હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઇન્ફિનિટી મેથ્સ એન્ડ રિઝનિંગ. આજે આપણે બીએમસીનું જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન કરશું. તેમાં એક પ્રશ્ન છે, સીમા 30 મીટર ઉત્તરે ચાલે છે, પછી તે જમણી બાજુ વળે છે અને 30 મીટર ચાલે છે, પછી તે જમણી બાજુ વળે છે અને 55 મીટર ચાલે છે, પછી તે ડાબી બાજુ વળે છે અને 20 મીટર ચાલે છે, પછી તે ફરીથી ડાબી બાજુ વળી અને 25 મીટર ચાલે છે, તો તે મૂળ સ્થાનથી કેટલી મીટર દૂર હશે? આવો કંઈક પ્રશ્ન છે. તો તેને આપણે સોલ્વ કરીએ. પહેલાં તો કહ્યું છે કે સીમા 30 મીટર ઉત્તર તરફ ચાલે છે. 30 મીટર. પછી તે જમણી બાજુ વળી અને 30 મીટર ચાલે છે. જમણી બાજુ વળી અને 30 મીટર ચાલે છે. પછી તે ફરીથી જમણી બાજુ વળી અને 55 મીટર ચાલે છે. આના જેટલું અહીં 30 અને પ્લસ 25 મીન્સ કે 55 થઈ જાય. હવે તે ફરીથી ડાબી બાજુ વળી અને 20 મીટર ચાલે છે. ડાબી બાજુ મીન્સ કે તેનું ડાબી બાજુ અહીં આ સાઈડ થાય તો 20 મીટર ચાલે છે. અને તો અહીં ફરીથી ડાબી બાજુ વળી અને 25 મીટર ચાલે છે. 25 મીટર ચાલે છે. તો આ પોઈન્ટ મળી ગયો. હવે તે મૂળ સ્થાનથી કેટલે દૂર હશે? તો આ 20 આ હોય તો અહીંયા પણ 20 થાય અને આ 30 છે તો અહીંયા પણ 30 થાય. એટલે 30 પ્લસ 20 મીન્સ કે 50 મીટર. ઓપ્શન એ. હવે બીજો એક પ્રશ્ન હતો, પંકજ ઉત્તર તરફ 10 મીટર ચાલે છે. ઉત્તર તરફ 10 મીટર ચાલે છે. પછી તે જમણી બાજુ 20 મીટર ચાલે છે. 20 મીટર ચાલે છે. પછી ફરીથી જમણી તરફ વળી અને 25 મીટર ચાલે છે. તો આના જેટલું આ 10 અને બીજું 15 એટલે 25 થઈ જાય. હવે ફરી તે ડાબી તરફ વળી અને 15 મીટર ચાલે છે. 15 મીટર. તો તે તેના મૂળ સ્થાનથી કઈ દિશામાં હશે? મૂળ સ્થાન અહીં રહ્યું તો તે આ પૂર્વ અને આ દક્ષિણ. તો પૂર્વ દક્ષિણ દિશામાં હશે. તો એવો અહીં કોઈ ઓપ્શન નથી, એટલે આપેલ પૈકી એક પણ નહીં. ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડી છે. 175 મીટર લાંબી ગાડી છે. તેની ઝડપ કેટલી આપી છે? 78 કિલોમીટર પ્રતિ કલાક. લાંબી ગાડી છે. તેની સામેથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી સાયકલ, એક સાયકલ છે તે તેની સામે આવે છે. 12 કિલોમીટર પ્રતિ કલાક આવતી સાયકલને કેટલા સમયમાં પસાર કરશે? બે સામસામે આવે છે એટલે ઝડપનો સરવાળો થાય છે. એટલે 78 પ્લસ 12 બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાને પસાર કરશે. હવે આપણને શોધવાનું કહ્યું છે કેટલા સમયમાં પસાર કરશે. તો અહીં કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે, તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા. 90 ગુણ્યા 1000/3600 મીન્સ કે 3600 સેકન્ડ, અને કિલોમીટરને મીટરમાં ફેરવ્યું એટલે 1000 મીટરમાં ફેરવતા આપણને મળે છે
900/36 મીન્સ કે એને સોલ્વ કરતા 25 મીટર પ્રતિ સેકન્ડ. હવે 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તે ક્રોસ કરે છે. અહીં 175 મીટર લાંબી ગાડી છે, તો 175 મીટર અને 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તેને પસાર કરે છે. એટલે ભાગ્યા 25 કરીએ તો આપણને 7 સેકન્ડ જવાબ મળે છે. ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક માલવાહક ટ્રેન ચોક્કસ સમયે એક નિશ્ચિત ગતિથી એક સ્ટેશનને છોડે છે અને 6 કલાક પછી, એટલે 6 કલાકનું અંતર એક ટ્રેન કાપી લે છે. જે માલવાહક ગાડી છે તે 6 કલાકનું અંતર કાપી લે છે. એક એક્સપ્રેસ ટ્રેન તે જ સ્ટેશનથી બીજી એક ટ્રેન ઉપડે છે. તે જ સ્ટેશનથી માલવાહક ટ્રેનની જ દિશામાં નીકળે છે. તેની ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અચળ ઝડપે ગતિ કરે છે અને આ ટ્રેન માલવાહક ટ્રેનને 4 કલાકમાં પસાર કરે છે. મીન્સ કે 4 કલાક ચાલે છે, તો 90 કિલોમીટર 1 કલાકમાં હાલતી હોય તો આ 90, આ બીજી કલાક 90, ત્રીજી કલાક 90 અને ચોથી કલાક 90. અહીં તેને ક્રોસ કરે છે. તો 9 ચોક 36, 360 કિલોમીટર ચાલ્યા બાદ ક્રોસ કરે છે. હવે એમાં આપ્યું છે કે 4 કલાકમાં પસાર કરે છે અને પેલી ગાડી માલવાહક ગાડી 6 કલાક હાલી હતી, એ પછી આ ઉપડી, એટલે 6 કલાક પ્લસ 4 કલાક એટલે કે 10 કલાક બાદ તે ક્રોસ થાય છે. 360 કિલોમીટર અંતર કાપ્યા બાદ ક્રોસ થાય છે અને તેના માટે 10 કલાક લગાડે છે, એટલે કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય, જે આપણો આન્સર બને છે ઓપ્શન એ, 36 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન. જો 8 વ્યક્તિ 8 કલાકમાં પ્રતિ દિવસ કામ કરે તો એક કામ 25 દિવસમાં પૂરું કરે છે. તો 5 કલાક પ્રતિ દિવસ કામ કરે તો 10 દિવસમાં કેટલા વ્યક્તિની જરૂર પડે એવું છે. તો 8 કલાક 8 વ્યક્તિ કામ કરે છે અને 25 દિવસ કામ કરે છે. સામે 5 કલાક જો કામ કરે અને 10 દિવસ કામ કરે તો કેટલા વ્યક્તિ, ધારો કે x વ્યક્તિની જરૂર પડે, તો આપણે x ને કરતા બનાવીએ તો 8 ગુણ્યા 8 ગુણ્યા 25 છેદમાં 5 ગુણ્યા 10. બચું 25 મીન્સ કે આપણે સોલ્યુશન કરતા એક્સની કિંમત મળે છે 32, મીન્સ કે 32 વ્યક્તિની જરૂર પડે. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં 20% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ઇતિહાસમાં 20% નાપાસ થાય છે અને 15% હિન્દીમાં 15% નાપાસ થાય છે અને બંનેમાં નાપાસ થયા હોય એવા 5% વિદ્યાર્થીઓ છે કોમન. તો આપણે આ પ્રશ્ન ગણની રીતથી ઉકેલીએ. આ ધારો કે ઇતિહાસમાં નાપાસ થાય તે છે અને આ હિન્દી. અહીં આપણે આપ્યું છે બંનેમાં નાપાસ થાય એવા 5% વિદ્યાર્થીઓ છે. હવે ઇતિહાસમાં નાપાસ થાય એવા 20 છે, તો 5% એમાં બાદ કરીએ તો 15% ખાલી ઇતિહાસમાં નાપાસ થયા હોય એવા વધે.
અને હિન્દીમાં ટોટલ આપણે આપ્યા છે 15%, એમાંથી 5% કોમન કાઢી નાખીએ તો અહીંયા 10 વધે. મીન્સ કે ટોટલ નાપાસ થનાર વિદ્યાર્થીઓ 15 + 5 + 10 બરાબર 30% વિદ્યાર્થીઓ કે જે નાપાસ થાય છે કોઈને કોઈ વિષયમાં. તો પાસ થનાર વિદ્યાર્થીઓ 100માંથી 30 બાદ કરતા 70% વિદ્યાર્થીઓ એવા હશે કે જે પાસ થયા હશે. ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર, 70%. નેક્સ્ટ ક્વેશ્ચન, 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. ધારો લઈએ કે A1, A2, A3 A20 છેદમાં 20 બરાબર સરેરાશ કેટલી છે? 14 છે. તો અહીં 20 સામેની બાજુ લઈએ ગુણ્યા 20 બરાબર 28, 280. તેનો 20 વ્યક્તિની ઉંમરનો સરવાળો 280 થાય. હવે આ વિદ્યાર્થીઓ પૈકી 16 વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી જાય છે અને તેના બદલે એક નવો વિદ્યાર્થી આવે છે. મીન્સ કે 280માંથી 16 વર્ષ બાદ કરવાના અને એક નવો વિદ્યાર્થી આવે છે જેની ઉંમર આપણને શોધવાની કીધી છે, કે જેની ઉંમર ધારો કે x હોય તો તેની સરેરાશ 13.8 થાય છે. તો અહીં 280 - 16 બાદ કર્યા અને એક નવો વિદ્યાર્થી આવે છે એ ઉમેરતા વિદ્યાર્થીઓ એક બાદ થાય અને એક ઉમેરાય તો એ વિદ્યાર્થીઓ તો 20 જ રહી છે બરાબર. સરેરાશ કેટલી થાય છે? 13.8. તો એક્સની કિંમત ગોતી લઈએ તો આપણને મળી જાય તે વિદ્યાર્થીની ઉંમર. હવે 20ને સામેની સાઈડ જવા દઈએ એટલે અહીં 276. અહીં સોલ્વ કરતા એક્સની કિંમત આવે 12, એટલે કે 12 વર્ષ તે વિદ્યાર્થીની ઉંમર હશે. ઓપ્શન એ ઇઝ અ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક મિશ્ર ધાતુ, 2 ધાતુ તાંબુ અને જસત. તાંબુ અને જસત ને 4:9 પ્રમાણમાં એકત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. 4:9 એનું પ્રમાણ છે. જો મિશ્ર ધાતુ એક જથ્થામાં જસતનો ભાગ 54 કિલો હોય તો તે જથ્થાનું વજન કેટલું હશે? જસતનો ભાગ 54 કિલો મીન્સ કે આ 9 યુનિટ છે બરાબર 54 કિલો આપણને આપ્યું છે. તો જથ્થાનું વજન મીન્સ કે 4 + 9 આ બંને ટોટલ યુનિટ કેટલા થાય? 13 યુનિટ બરાબર કેટલું થાય? 9 યુનિટ બરાબર 54 થાય. તો 1 યુનિટના કેટલા કેજી થાય? 6 કિલોગ્રામ. તો 13 યુનિટના 13 × 6 મીન્સ કે 78 kg. આ આપણો આન્સર રહ્યો. ઓપ્શન એ 78 કિલોગ્રામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 120 મીટર લાંબી એક ટ્રેન છે જે થાંભલાને 12 સેકન્ડમાં પસાર કરે છે. 120 મીટર લાંબી ટ્રેન છે જે એક થાંભલો આગળ છે તેને 12 સેકન્ડમાં પસાર કરે છે. મીન્સ કે ટ્રેનની સ્પીડ થઈ 120/12 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે શું આપ્યું છે? અને બીજી ટ્રેન જેની લંબાઈ એની એ જ છે તે વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે અને એટલી જ
લંબાઈ છે 120 મીટર લંબાઈની બીજી એક ટ્રેન છે જે તેની વિરુદ્ધ દિશામાં આવે છે. પ્રથમ ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે તો બીજી ટ્રેનની ઝડપ શોધો. હવે બીજી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે એવું છે ને. હવે ટોટલ 120 મીટર આ અને 120 મીટર આ એટલે 240 મીટર ટોટલ ડિસ્ટન્સ ક્રોસ કરવાનું છે. તો 240 મીટર 8 સેકન્ડમાં ક્રોસ કરે છે એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ જે સાપેક્ષ ગતિ થઈ બે ટ્રેનની ક્રોસ થવાની ગતિ. 30 મીટર પ્રતિ સેકન્ડ છે બે ટ્રેનની સામસામેની જે સ્પીડ હોય તેનો સરવાળો હોય. તો હવે આ એક ટ્રેનની 10 મીટર પ્રતિ સેકન્ડ હતી તો બીજી ટ્રેનની 30માંથી 10 બાદ કરતાં 20 મીટર પ્રતિ સેકન્ડ ગતિ હશે. હવે તેને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવીએ. 20 ગુણ્યા 3600/1000 એટલે કે 72 કિલોમીટર પ્રતિ કલાક એ બીજી ટ્રેનની ઝડપ હશે. ઓપ્શન ડી ઇઝ અ રાઇટ આન્સર, 72 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન. એક દુકાનદાર એક ગ્રાહકને 10,000થી વધારેની ખરીદી પર 15% ડિસ્કાઉન્ટનો વાયદો કરે છે. તે ગ્રાહક 12,000ની ખરીદી કરે છે. જો દુકાનદાર 12% ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થાય તો ગ્રાહકને કેટલું નુકસાન જાય? પહેલાં 15% ડિસ્કાઉન્ટ આપવાના હતા એની જગ્યાએ હવે 12% આપે છે એટલે 3% ઓછું ડિસ્કાઉન્ટ આપે છે. હવે 12,000ની ખરીદી કરી હોય તો 12,000 એ 100% ધારો કે હોય તો અહીંથી આપણે 1%, 120 1% થાય ને, 120 1%. તો આપણે 3% નુકસાન જાય તો 120 ગુણ્યા 3 એટલે 360. તો 360 રૂપિયાનું નુકસાન ગયું હશે. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર, 360. નેક્સ્ટ ક્વેશ્ચન. પી એ ક્યુનો એકમાત્ર પુત્ર છે. ડી એ બીની માતા છે જે ક્યુની પુત્રવધુ છે. તો બી એ ડીને શું થાય? પહેલાં આપ્યું છે પી એ ક્યુનો એકમાત્ર પુત્ર છે. પી એ ક્યુનો પુત્રને આપણે માઇનસ વડે દર્શાવીએ. સ્ત્રી હોય તો પ્લસ, અને એક ટેકનિક છે, સ્ત્રી હોય તો પ્લસ અને પુરુષ હોય તો માઇનસ, ખાલી યાદ રાખવા પૂરતી. પી એ પુત્ર છે ક્યુનો, એકમાત્ર પુત્ર છે. હવે બીજી કન્ડિશન શું આપી છે? ડી એ બીની માતા છે. ડી એ માતા છે કોની? બીની માતા છે. હવે અહીં બી એવું નથી આપ્યું કે દીકરી છે કે દીકરો, એટલે બીની માતા છે એવું કહ્યું છે. અને જે ક્યુની પુત્રવધુ છે, ડી એ બીની માતા છે જે ક્યુની પુત્રવધુ છે. પુત્રવધુ એટલે દીકરાની વહુ. એટલે ક્યુનો પુત્ર ધારો કે આ હોય તો એની પત્ની એટલે એની પુત્રવધુ થાય. ક્યુની પુત્રવધુ છે તો બી એ ડીને શું થાય? બી એ ડીનો પુત્ર થાય. પુત્ર. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર, પુત્ર. અહીં નોંધવા જેવું છે કે પી એ ક્યુનો એકમાત્ર પુત્ર છે એટલે આ ક્યુનો પુત્ર એટલે અહીં પી આવે, એટલે ડી અને પી પતિ પત્ની થયા અને ડીનો દીકરો બી એટલે પુત્ર. જવાબ પુત્ર આવે, ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક માણસ કુલ 10 કલાક મુસાફરી કરે છે. મુસાફરીના પ્રથમ 4 કલાક
દરમિયાન તેની ઝડપ 21 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. ધારો કે 10 કલાક મુસાફરી કરે છે, તેમાંથી પ્રથમ 4 કલાક, આ 4 કલાક છે એ તેની ઝડપ 21 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કેટલી મુસાફરી થવી? 21 ગુણ્યા 4 એટલે 84 કિલોમીટર પ્રથમ 4 કલાકમાં અંતર કાપે છે. હવે નેક્સ્ટ 6 કલાક બાકી રહી. તો એમાં શું કહ્યું છે? અને બાકીના સમય દરમિયાન તેની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક છે. 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે બાકીનું અંતર કાપે છે. તો 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 કલાક અંતર કાપે તો કેટલું અંતર થાય? 34 ગુણ્યા 6 બરાબર 204 કિલોમીટર. 204 કિલોમીટર અંતર થાય. હવે ટોટલ અંતર કેટલું થાય? આપણે સરેરાશ ગોતવાની કીધી છે કે સરેરાશ ઝડપ કેટલી હોય. તો 204 આ અને 84 આ, એટલે 204 પ્લસ 84 એટલે 288 કિલોમીટર ટોટલ અંતર છે. તો 288 અને ટોટલ કેટલું થયું? 4 કલાક અને 6 કલાક એટલે 10 કલાક એટલે 28.8 એકમ આવે કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. જો પીના 12% એ ક્યુના 6% છે, પીના 12% બરાબર ક્યુના 6% હોય તો ક્યુના 16% બરાબર પીના કેટલા ટકા? ધારો કે x%. હવે પીના 12% આપણે આમ લખી શકાય 0.12 પી બરાબર ક્યુના 6% એટલે 0.06 ક્યુ. હવે આની ઉપરથી આપણે ક્યુ બાય પી લખતા રેશિયો શું આવે? ક્યુ બાય પી મીન્સ કે પી અહીંયા આવે તો 0.06 અહીંયા જાય, 0.12 છેદમાં 0.06 બરાબર 2. ક્યુ બાય પીનો રેશિયો 2 છે. હવે એ રેશિયો આમાં મૂકતા અહીં ક્યુના 16% એટલે 0.16 ક્યુ બરાબર પી ઇન્ટુ એક્સ. હવે ક્યુ બાય પી કરતા 0.16 ગુણ્યા ક્યુ બાય પી બરાબર એક્સ જે આપણે શોધવાનું છે. 0.16 ઇન્ટુ ક્યુ બાય પી આપણને 2 મળ્યો બરાબર એક્સ, એટલે આપણને એક્સની કિંમત મળે 0.32. અને આપણે 32% કહી શકાય. ઓપ્શન સી ઇઝ અ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડીને એ થી બી જગ્યાએ જાય છે. કેટલી ઝડપ છે? 240 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આ અંતર 192 મિનિટમાં કાપવાનું થાય તો વિમાનની ઝડપ પ્રતિ કલાકની કેટલી હોવી જોઈએ? એક વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી 5 કલાક મુસાફરી કરે, એટલે મીન્સ કે 240 1 કલાકમાં હોય તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? ગુણ્યા 5 કરતા આપણને મળે 1200 કિલોમીટર.
તો એ થી બી 1200 કિલોમીટર અંતર કાપ્યું 5 કલાકમાં. હવે આપણને પૂછ્યું છે 192 મિનિટ. 192 મિનિટમાં અંતર કેટલું કાપે છે? 192ના છેદમાં આપણે કલાકમાં ફેરવીએ તો છેદમાં 60 લેતા આપણને મળે 3.2 કલાક ઓવર. તો સ્પીડ આપણે ગોતીએ તો 1200ના છેદમાં 3.2 એટલે કે 1200ના છેદમાં 32. અહીંયા 0 લગાડી દઈએ તો આપણને આન્સર મળે 375 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન સી ઇઝ અ રાઇટ આન્સર, 375. નેક્સ્ટ ક્વેશ્ચન, એ જેમ બી બરાબર એટલે કે એના છેદમાં બી લખી શકાય બરાબર 2/3 મીન્સ કે 2/3 અને બીજું આપ્યું છે બી જેમ સી બરાબર 4/5. તો આપણને શું પૂછ્યું છે? એ જેમ બી જેમ સીની કિંમત શોધવાનું કહ્યું છે. હવે અહીં બી 3ને સાપેક્ષ છે અને બી અહીં 4 છે. તો તેને આપણે સરખાવવા માટે અહીં 4 વડે ગુણવા પડે અને અહીં 3 વડે ગુણવા પડે. તો અહીં 4 વડે ગુણ્યા તો અહીંયા પણ 4 વડે ગુણવા પડે, અહીંયા 3 વડે ગુણ્યા તો અહીંયા પણ 3 વડે ગુણવા પડે. તો આ રેશિયો આપણને મળે 8/12 અને અહીંયા મળે 12/15. 12 થઈ ગયા ને સેમ. એ છેદમાં બી બી છેદમાં સી. હવે એ 8 બી 12 જેમ સી 15. 8/12/15. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. થેન્ક યુ મિત્રો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.